કોસ્મિક એનર્જી અને ઇમોગેન્ટમ અને જાપાનીઝ મેગ્નેટિઝમની અંદર અમે અવેર કરીને કોસ્મિક એનર્જી સાથે કનેક્ટિવિટી, જે બ્રહ્માંડની જે યુનિવર્સની ઉર્જા હોય, જે ગ્રહ ચક્ર, અન્નમય કોષ, પ્રાણમય કોષ સરળતાથી વ્યક્તિ જીવનમાં અપનાવી અને એનું જીવન હેલ્થ, વેલ્થ, ફાઇનાન્સ અને ફન અને રિલેશનશિપ એને કઈ રીતે બેલેન્સ કરી અને અમારે પ્રોગ્રેસ કરી છે. આધ્યાત્મિક જગતમાં તમે જે પુસ્તક અને જે જ્ઞાન હું ઘણા સમયથી તમને સાંભળતો, તો મારો પ્રશ્ન એક જ હતો કે વ્યક્તિ એના જીવનમાં, વ્યક્તિ જૈન હોય કે અજૈન હોય, એવા કયા કયા કર્મો અથવા મુદ્રા અથવા યોગ અથવા આચાર્ય કે શુદ્ધિકરણ અપનાવી એના જીવનમાં સહેલાઈથી આ ગ્રહોની મહાદશાથી બચી શકે. તમારો અવરોધ શું કહેવું છે? આની પહેલાં પણ હું કહી ચૂકી કે વ્યક્તિ શું કરે તો બચી શકે. એટલે જો એને બચવું છે ક્યાં ક્યાં પહેલાં એ જોવાનું છે કે સંપત્તિથી ખાડામાં જતો બચી જાય, પછી આરોગ્યમાંથી શું કહેવાય કે આરોગ્યની દ્રષ્ટિએ એ પોતે માંદગીથી બચી જાય, પછી ક્યાંક નિષ્ફળતા મળતી હોય તો એમાંથી એ બચી જાય, પછી કોઈ જગ્યાએ ક્યાંક પોતાનો શું કહેવાય પૈસા ફસાઈ ગયા હોય તો એમાંથી પોતે બચી જાય, કોઈક જગ્યા પર એને કંઈક ખરાબ કર્યું છે તો એનું નામ ખરાબ ના થાય એનાથી એ બચી જાય. એટલે માણસને બચવાનો ભાવ ક્યારે આવે? દરેક જગ્યા પર માણસ પોતાની સેફટી જ વિચારે છે. માણસ સતત ને સતત પોતે અનસિક્યોરિટી ફીલ કરતો હોય છે. એટલે એને સતત એવો વિચાર આવતો હોય કે હવે આમ થયું છે તો હવે આ મને ઘર મળશે કે નહીં મળે, મેં અહીંયા પૈસા રોક્યા છે તો એનો મને નફો મળશે કે નહીં મળે, પછી હું આ પરીક્ષા આપું છું તો પાસ થઈશ કે નહીં થશે, પછી મેં આ ભરાયું છે લીડી હોય તો બરાબર શાક ખાલી સુધારતી હોય, શાક વઘારતી હોય તો એવું વિચારે કે સારું બનશે કે નહીં બને, ખાલી દાળ બનાવતી હોય વિચારે કે સારી બનશે કે નહીં બને, બધાને ભાવશે કે નહીં ભાવે. એટલે દરેક જગ્યા પર માણસને છે ને સફળતા અને સરસતા જોઈએ છે. તો સફળતા અને સરસતા માટે એક વસ્તુ ચોક્કસ છે કે દરેક જગ્યા પર એવું નથી હોતું કે બધી જગ્યાએ મંત્ર કર્યા કરે, બધી જગ્યાએ મુદ્રા કર્યા કરે, બધી જગ્યાએ આસન કર્યા કરે, બધી જગ્યા પર એ આમ કંઈ ને કંઈ શું કહેવાય વિજ્ઞાનને અપનાવ્યા કરે, બધી જગ્યાએ દવાઓ લીધા કરે, એવું નથી હોતું. જનરલી તો એવું હોય છે કે માણસ સહજતાથી જ્યારે જીવતો થાય છે ને, સહજતાથી પોતાનો ધર્મ છે, પોતાની ફરજ છે, પોતાનું કર્તવ્ય છે, પોતાનું કામ છે, ક્યારે શું કરવું, ક્યારે શું બોલવું, ક્યારે કેવી રીતે જીવવું, એ સૌથી પહેલાં એ જાણતો થાય ને પછી માણસ ઇઝીલી પોતાના રસ્તા ઉપર ચાલી શકે છે. અને તમારી વાત રહી કે ગ્રહો વગેરેના કારણે માણસ કેવી રીતે બચી શકે, તો એડવાન્સમાં જે જાણકાર છે, જ્ઞાની છે, પોતાને ખબર પડે છે કે હું આ કરીશ તો આ થશે, તો પહેલાં એને ખબર પડ્યા પછી પણ માણસ જો એ જ રસ્તે ચાલવાનું હોય તો એને બચાવનાર કોઈ નથી. ખબર પડ્યા પછી ખબર જ છે કે અહીંયા અંધારું છે છતાં પગ મૂકે, ખબર જ છે અહીંયા કૂવો છે છતાં પગ મૂકે, તો એને બચાવવાવાળું કોઈ નથી. તો જ્યારે પોતાનો ઉપરી વર્ગ, પોતાના વડીલ વર્ગ, પોતે જે વ્યક્તિ જે જ્ઞાનનો જાણકાર છે એ વ્યક્તિની પાસે ગયા પછી એને કંઈક ગાઈડન્સ મળે છે તો એ ગાઈડન્સ પ્રમાણે માણસ ચાલે તો 100% એ બચી શકે છે. બાપે દીકરાને એવું કીધું હોય કે બેટા તું આ જગ્યા પર પૈસા ના રોકતો છતાં એ રોકી કાઢે તો એ ના, કારણ કે બાપ એના અનુભવથી બોલી રહ્યો છે એટલે તો એવી જગ્યા પર એ ના પણ બચી શકે. તો એ જ વસ્તુ એવી છે કે ગ્રહ વગેરેની અંદરમાં આપણને એવી ખબર હોય કે ચલો ભાઈ અત્યારે હાલ મારો સૂર્ય નબળો છે અને અત્યારે હાલ હું પેલી રાજનીતિની અંદરમાં, પાર્ટીની અંદરમાં ઘૂસી રહ્યો છું, તો જ્યારે નબળો સૂર્ય ચાલતો હોય છે, પોતાનો સૂર્ય સાવ ડાઉન હોય અને એવા ટાઈમે પોતે રાજનીતિની અંદરમાં કોઈ પણ ક્ષેત્રની અંદરમાં કોઈ ટિકિટ લેવા માંગતું હોય કે કોઈક જગ્યાએ બેઠકમાં સીટ લેવી છે તો એવા ટાઈમે એ વ્યક્તિએ ક્યાં તો એને સૂર્યની ઉપાસના કરવી જોઈએ અને ક્યાં તો સૂર્યાંજલિ કરવી જોઈએ, સૂર્યને લગતા કોઈ દાન આપવા જોઈએ. આવું કંઈક કરે તો પોતે જે સીટ લેવા માંગે છે, જે જગ્યા પર જઈ રહ્યો છે ત્યાં તેની જીત થાય અને હારમાંથી પોતે બચી શકે છે. કારણ કે દરેકને જીત જોઈતી હોય છે, હાર કોઈને ગમતી નથી હોતી. હાર પહેરવો એના ગમે, હાર પહેરવો ગમે પણ હાર ક્યાંય જીવનમાં નથી ગમતી હોતી. તો એ પોતાના ગ્રહાચાર પ્રમાણે આવું છે. ગૃહાચાર અને ગ્રહાચાર બે વસ્તુ છે. ગૃહાચાર એટલે તમારા ઘરનો આચાર, તમારા સમાજનો આચાર, તમારા પરિવારનો આચાર,
એ પ્રમાણે ચાલુ. અને ગ્રહાચાર એટલે આપણા ગ્રહો એસ્ટ્રોલોજીકલ, આપણા જન્મના ગ્રહો કેવા છે એના ઉપર. જેમ કે અત્યારે હાલમાં પ્લેન ક્રેશ થયું તો એ કયા બે ગ્રહોના કારણે થયું? હા, મંગળ અને કેતુના કારણે થયું. બરાબર છે. તો ખબર પડી કે ભાઈ મંગળ અને કેતુના કારણે આ વસ્તુ થઈ રહી છે. તો બને ત્યાં સુધી આપણે બી કોઈ વ્હીકલ લઈને જઈએ છીએ તો વ્હીકલ શાંતિથી ચલાવીએ. જે 4 રસ્તા પર જઈએ છીએ તો જે સિગ્નલ તોડવાનો પ્રયત્ન ના કરીએ. કોઈ પણ જગ્યાએ બહુ ભીડભાડવાળી જગ્યા છે તો ત્યાં શાંતિથી ચલાવીએ. કારણ કે મંગળ કેતુ સમગ્ર વિશ્વની ઉપર આપણને ખબર છે કે મંગળ અને કેતુ બે ભેગા થયા છે એટલે ક્યાંક ને ક્યાંક તોડફોડ થવાની છે. અને ક્યાંક ને ક્યાં આગના પ્રશ્નો બનશે, ક્યાંક કંઈક તૂટફૂટના પ્રશ્નો બનશે, કોઈકના હાથ પગ ભાગશે. આવું કંઈક ને કંઈક ચાલ્યા કરવાનું છે. તો એ વખતે તમે ક્યાં તો તમારું વ્હીકલ વગેરે છે એ શાંતિથી ચલાવો, તમારું મગજ છે એ શાંતિથી ચલાવો, અને કોઈ પણ નિર્ણયો ઉતાવળા લેશો નહીં. જે પણ નિર્ણય લેવાના છે એ થોડુંક શાંતિથી પહેલાં 4 ડગલા પાછા ફરો, પછી શાંતિથી વિચારો કે હું આ કરીશ તો બરાબર છે કે નહીં. આવું કરીને પછી નિર્ણય લેવામાં આવે એવું મારું કહેવું છે. અને એ સિવાય મંગળને લગતા, ધારો કે જે લોકો ગણપતિને માનતા હોય તો એ ગણપતિની ઉપાસના કરે. અને જેને એ નથી ખબર તો મંગળના દેવ છે, ધારો કે વાસુપૂજ્ય સ્વામી છે તો વાસુપૂજ્ય સ્વામીની આરાધના કરે, મંગળને લગતું દાન આપે, તો પણ પછી ગાય વગેરેને રોટલી ગોળ વગેરે ખવડાવે. તો આ બધા જે પેલા શું કહેવાય અનિષ્ટોથી પોતે બચી શકે છે. અને ધર્મ